બનેલા આરસીસી રોડમાં અનેક જગ્યાએ તિરાડો પડી છે। નબળી ગુણવત્તાની રોડની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે આ રોડ બનાવવામાં આવ્યો હતો। રોડની સપાટી ઉખડતા વિકાસ કામોની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર છે। કિશન, ભાવનગરના ગારિયાધારમાં રોડનું કામ કરવામાં આવ્યું, પરંતુ એમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। કેટલા સમય પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો, લોકોનો શું આક્ષેપ? ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ગારિયાધાર વિસ્તારના ગારિયાધારના ખોડિયારનગર વિસ્તારની અંદર આરસીસી નો રોડ બને એના પર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। વાત કરીએ તો આ રોડ બન્યાના ગણતરીના સમયમાં જ અનેક જગ્યા ઉપર આરસીસી ના રોડ ઉપર તિરાડો પડી છે, તેના પણ આક્ષેપો કરવામાં આવ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો નબળી ગુણવત્તાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ચોમાસામાં કાદવ પાણીની સમસ્યા દૂર કરવા માટે આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા સ્થાનિકોના આક્ષેપો કર્યા છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે।